નમસ્કાર ખેડૂત મિત્રો, મરચી હોય, ભીંડો હોય, ગુવાર હોય, હળદર હોય, મગફળી હોય, કપાસ હોય કે ખેતીવાડીના અન્ય કોઈ પણ પાક હોય, આ તમામ પાકોને ખાતર રૂપી પોષણની જરૂર પડે છે. એ આપણે કઈ રીતે આપીએ છીએ કે પાયામાં આપીએ, પાછળથી નાખતા હોય, છેલ્લે પાક પહેલાં નાખતા હોય. આ જે છે આપણે જમીનમાં ઉડાડીએ છીએ. જમીનમાં જે ખાતર પડેલું છે એ છોડ ઉપાડે છે, પરંતુ વાતાવરણની અમુક પ્રતિકૂળ પરિસ્થિતિઓ એવી હોય છે કે સતત 8-10 દિવસ સુધી ભેજવાળું વાતાવરણ સૂર્યપ્રકાશ ના નીકળ્યો તો છોડ જમીનમાંથી ખોરાકને ઉપાડી શકતો નથી. આવી પરિસ્થિતિની અંદર આપણે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરીએ છીએ. પંપે 100 ગ્રામ જે છે, 125 ગ્રામ છે, 70-80 ગ્રામ છે, આ માપથી આપણે જે છે એ વોટર સોલ્યુબલ ખાતર વાપરતા હોઈએ છીએ. પણ હવે નાના યુગનો જમાનો આવ્યો છે, નાનું બધું થતું જાય છે કે જેને કહેવામાં આવે છે કે નેનો ટેકનોલોજી. તો અહીંયા મારી પાસે ફેન્સી બાઓ વાંગ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની નામાંકિત કંપની છે એની દમણ નેનો વોટર સોલ્યુબલ ખાતરની આ સિરીઝ છે. 19 1261 0 052 34 13 045 અને 0050. આ છોડની અવસ્થા મુજબની આખી સિરીઝ છે. શરૂઆતની વૃદ્ધિ અવસ્થા, પછી ફાલ અવસ્થા, ફાલ અને ફળ અવસ્થા, ફળ બંધારણ અવસ્થા અને છેલ્લે પાક અવસ્થા. આ અવસ્થાએ આ જે ખાતર છે એને સ્પ્રેના રૂપમાં જે કંઈ દવાનો આપણે છંટકાવ કરવાના છીએ એની સાથે પંપે 20 ગ્રામ પ્રમાણે ઉપયોગ કરશું તો એ આપણને પોષણની બાબતમાં ખૂબ જ સારામાં સારું પરિણામ મળશે. શા માટે કે આનો ડોઝ જે છે એ પંપે 20 ગ્રામનો છે. સરળતાથી એનું દ્રાવણ બની જશે, અન્ય દવાઓ સાથે મિક્સ થઈ જશે અને તમારે વ્યવહાર માટે થઈને જથ્થો ઓછો થવાથી દ્રાવણ પણ વ્યવસ્થિત બનશે અને પરિણામ જે છે એ ખૂબ સારું આપશે. તો તમામ જે પાકો છે એ પાકની અંદર તમારા પાકની જે અવસ્થા હોય એ અવસ્થા પ્રમાણે આ જે વોટર સોલ્યુબલ ખાતર છે એનો ઉપયોગ કરવા માટે ખેડૂત મોલ તમને ભલામણ કરી રહ્યું છે. અત્યારે પાકની અંદર 05234 દમણ નેનો 05234 નો વપરાશ કરવાનો સમય આવી ગયો છે. પછી આગળ જતા 13045 પછી 0050 નો વપરાશ તમારે 20 ગ્રામના ડોઝથી કરવાનો છે. ખૂબ જ સારું પરિણામ આપશે. આભાર. આવી જ અવનવી માહિતી મેળવવા માટે ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા બધા જ પ્રશ્નોના ઉકેલ મેળવો.